પાલડી વિસ્તારમાં આવેલા પાર્સલમાં ભેદી ધડાકાની ઘટના પ્રાથમિક તપાસમાં સિલિકોન સ્પ્રેમાં બ્લાસ્ટ થયો હોય તે સામે આવ્યું છે। પાર્સલમાં આવેલ સિલિકોન સ્પ્રેમાં બ્લાસ્ટ થયો હતો। સિલિકોન સ્પ્રેને તડકામાં રાખવાથી બ્લાસ્ટ થયો હોય તેવું પ્રાથમિક તારણ છે। પાલડીની ફાલ્કન કાર્ગોની ઓફિસમાં ધડાકાથી અફરાતફરી સર્જાઈ હતી। જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। સ્પ્રેમાં થયેલા બ્લાસ્ટની તીવ્રતા વધારે હોવાનું સામે આવ્યું। પાર્સલ ક્યાંથી આવ્યા, કોણે મોકલ્યા તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી। પોલીસ દ્વારા સિલિકોન સ્પ્રેના પાર્સલ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। અન્ય પાર્સલનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું। પાર્સલ ક્યાંથી આવ્યા, કોણે મોકલ્યા તે અંગે માહિતી માંગવામાં આવી। જો ફાલ્કન કાર્ગોની બેદરકારી ધ્યાને આવશે તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। સિલિકોન સ્પ્રે છે, હાઈલી ફ્લેમેબલ છે અને એ તડકામાં રાખેલા હતા, જેના કારણે 2-3 જે કેન છે એમાં બ્લાસ્ટ થયા છે અને અત્યારે બધું જો પાર્સલ છે એને સિક્યોર કરી લીધા છે અને તડકાથી હટાવીને અંદર ગોડાઉનમાં મૂકવાની કામગીરી કરેલી છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી જે ફાલ્કન કાર્ગો છે કે ત્યાં પાર્સલની હેરાફેરી થતી હોય છે, ત્યાં અચાનક બ્લાસ્ટ થયો છે। એક પાર્સલમાં જે છે આ બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટને પગલે સ્થાનિક પોલીસ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડની ટીમ છે ત્યાં પહોંચી છે। આપણે સીધા ડીસીપી સાથે વાત કર્યું। સર, પ્રાથમિક વિગત શું મળી રહી છે? પ્રાથમિક રીતે કે સિલિકોન સ્પ્રે છે, હાઈલી ફ્લેમેબલ છે અને એ તડકામાં રાખેલા હતા, જેના કારણે 2-3 જે કેન છે એમાં બ્લાસ્ટ થયા છે અને અત્યારે બધું જો પાર્સલ છે એને સિક્યોર કરી લીધા છે અને તડકાથી હટાવીને અંદર ગોડાઉનમાં મૂકવાની કામગીરી કરેલી છે। સર, કોઈ જાનમાલને હાનિ પહોંચી? પ્રાથમિક તપાસ શું? જાનમાલના હાનિ નથી અને મારા અનુરોધ છે કે જો કોઈ હાઈલી ફ્લેમેબલ પાર્સલ હોય એ પાર્સલ વળાય અને જો પાર્ટી એને સેન્ડ કરે છે એ મેં પ્રોપર પ્રિકોશન સાથે રાખવાનું અને સ્ટોર કરવાનું કામગીરી કરે છે, એ મારી રિક્વેસ્ટ છે। બિલકુલ, હું આ દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આ સ્પ્રેનું જે પાર્સલ આવેલું હતું, સિલિકોન સ્પ્રે છે કે તેમાં બ્લાસ્ટ થયો હતો। જો કે બ્લાસ્ટને લઈને બોર્ડ સહિતની આસપાસની વસ્તુઓ છે તેને નુકસાન પહોંચી હતી અને તમામ જે અધિકારીઓ હોય, ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ સહિતની ટીમ છે તેણે પાર્સલ છે તેની તપાસ પણ હવે શરૂ કરી છે અને કોઈ પણ સંદિગ્ધ વસ્તુ છે કે કેમ તેને લઈને સાવચેતીના ભાગરૂપે છે આ તપાસ શરૂ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે બપોરના સમયે જે ગરમી હતી અને ખાસ કરી અને આ તપાસ છે શરૂ કરવામાં આવી છે। કઈ રીતે બ્લાસ્ટ થયો છે તેને લઈને પણ વધુ ડિટેલપૂર્વકની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન રોશન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।